હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? ચલો તો સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ગરમી છે, લીલું શાક તો મારી જોડે બી નથી, તમારી જોડે હશે કદાચ તો તમે બનાવજો. પણ હું આજે પનીરની સબ્જી મારી રીતે બનાવીશ. આપણે કંઈ નામ આપવું નથી, ખાલી પનીરની સબ્જી એમ કહેવાનું કે ભાઈ પાલનપુરી પનીર કે પાકિસ્તાની પનીર કે કાશ્મીરી પનીર કે એવું વસ્તુ છે નહીં. તો આપણે આજે હું મારી રીતે પનીરની સબ્જી બનાવું છું. તમને જો ગમે તો તમે આ રીતે ટ્રાય ચોક્કસથી કરજો. ચલો, તો એના માટે શું શું વસ્તુ જોઈશે પહેલાં હું તમને કહી દઉં. મેં શું વસ્તુ લીધી છે. ટામેટાં લીધા છે, દહીં લીધી છે 1 વાટકી ભરીને, કોથમીર છે, પનીર છે. પનીર હોય એટલે પનીર તો હોય જ, શાક પનીરનું બનાવવાનું છે એટલે પનીરનું શાક બનાવવા માટે પનીર તો જોઈએ જ. બટર છે, ઝીણા ઝીણા ટામેટાં થોડા સમારીને લઈ લીધા છે, ગોળ રાઉન્ડ કરી, અને મરચાં છે. અને કાજુ તો ફરજિયાત છે. પનીર અને કાજુ બે ભાઈ ખો કે બે બેન ખો, જે આલવું હોય. પનીરની સબ્જીમાં કાજુ હોય ને હોય ચોક્કસ. અને પેલા બીજ હોય છે તરબૂચના, પણ એ મારી જોડે નથી એટલે હું નહીં એડ કરું. તમારી જોડે હોય તો ચોક્કસથી તમે એડ કરી શકો છો ફ્રેન્ડ. અને લસણ છે. ઓકે, પહેલાં આપણે મોટા મોટા પીસ ટામેટાના અને ડુંગળીના સમારી લઈશું, પછી આગળની પ્રોસેસ આપણે કરીશું. ટામેટાં અને ડુંગળી મેં સમારી લીધા છે. ચલો, લગભગ પનીરની સબ્જીની ગ્રેવી એક જેવી જ બનતી હોય છે ફ્રેન્ડ. હવે આમાં આપણે થોડું બટર લઈ લઈશું. તેલ, બટર, ઘી તમારી ચોઈસનું તમે લઈ શકો છો. તમારા ટેસ્ટ અનુસાર તમારે લઈ લેવાનું. તમને જે વસ્તુ ભાવતી હોય એવી. આમાં કોઈ ફોર્સફુલી વસ્તુ હોતી નથી કે ભાઈ આપણે આ વસ્તુ જ લેવી. આપણે ખાવાનું છે, આપણને ગમવું જોઈએ. ઓકે ફ્રેન્ડ, તો મેં એના માટે લઈ લીધું છે 1 ચમચી બટર. હવે ગરમ થાય એટલે આપણે પહેલાં તો ગરમ મસાલા જ એડ કરવાના હોય આખા, બરાબર. એના માટે તજપત્તું આવશે, તમાલપત્ર કે શું કહે છે એ પત્તાનું મને યાદ નહીં રહેતું ફ્રેન્ડ, સોરી. તમને યાદ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. પહેલાં આપણે ખાતર લઈ લઈશું. ચલો, ખાતર લઈ લીધી છે. એક જ પત્તું જશે એમ. 2 કે 3 લવિંગ જશે, સોરી ફ્રેન્ડ. અને આ બધું ભરવાનું છે ડબ્બીમાં, એટલે કોમેન્ટમાં એમ ના કહેતા કે બેન પાઉચમાં કેમ રાખો છો. કાગળ લાવી ભરવાનું બાકી છે ફ્રેન્ડ, એટલા માટે. ચલો, 4 લવિંગ ગયા છે અને તજનો કટકો જશે નાનો. વિડીયો મોટો ના થાય એટલા માટે ફટાફટ કરીશું. આ બધા કટકા પછી આપણે લઈ લઈશું પીસવાના ટાઈમ, બરાબર. જે મેઇન વસ્તુ 3 હતી, લવિંગ છે, તજ છે અને પત્તું છે, એ એડ કરી દીધું. હવે એમાં જશે લસણ. લસણ શેકાઈ જાય, મસ્ત સ્મેલ આવવા લાગે એટલે એમાં જશે આપણે કટકા કરેલા ડુંગળી, ટામેટાં અને બંને વસ્તુ. અને કાજુ કે હું કેમ પાછળ રહી જાઉં, એમાં જશે કાજુ. કાજુ બી તમારે જે રીતે તમે ખાતા હોય તો જ લેવાના, ના ખાતા હોય તો એટલી ગ્રેવી બી સારી જ લાગે ફ્રેન્ડ. ઓકે, આપણે આને મસ્ત શેકી લઈશું સ્મેલ આવે ત્યાં સુધી. અને ત્યાં સુધી આપણે આ શેકાય ત્યાં સુધી આપણે પનીરને થોડું કોટિંગ કરી લઈશું. પહેલાં જેવા પીસ જોઈશે એવા આપણે ઊભા સમારી લઈશું. આમાં ઊભા લાંબા પીસ લઈશું આપણે આ રીતના. એક ડીશ સબ્જી છે એટલે પનીર હું વધારે એડ નહીં કરું ફ્રેન્ડ. મને ગ્રેવીવાળું શાક વધારે ભાવે છે, પણ પનીરની સબ્જી હોય એટલે ઓફિશિયલ કે પનીર તો અંદર જોઈએ જ. પછી તમારા મારા જેવા હોય કે ભાઈ ક્યાં ગયું પનીર વર્ષાબેન, તો હું બતાવું છું. એટલે મેં 4 થી 5 પીસ લઈ લઈશું. કારણ કે બોડી વધતી હોય ને તો થોડું માપ રાખવું પડે ખાવામાં, ખબર છે ને તમને, ડૉક્ટર બંધ કરાવે ના પહેલાં. ઓકે ફ્રેન્ડ, આટલું પનીર હું મૂકી દઈશ. હવે મેં એક બાઉલમાં લીધું છે. કોથમીર બી તમારે જો કાચી ના ખાતા બની છે તો તમે આમાં ધોઈને એડ કરી શકો છો. તો પત્તું તેમને એમ જ કૂદકો મારીને બહાર નીકળી ગયું છે. ચલો, હું થોડીક જ નાખીશ કારણ કે ગ્રીન કલર ના થઈ જાય પીસીએ એટલે આપણે ટેસ્ટ માટે ખાલી થોડી નાખી દીધી છે. ઓકે, ચલો, તો હવે આમાં જશે 1 ચમચી જેટલું દહીં, જે પનીર લીધું એમાં. ઓકે, અને બીજા બધા જશે એમાં મસાલા, અને આપણે કોટિંગ કરીને મૂકી દઈશું. એટલે થોડીક વાર એનો
ફ્લેવર ટેસ્ટ બધો ભળી જાય. અડધી ચમચી જેટલો ગરમ મસાલો જશે, 1 ચમચી જેટલું નાની ચમચી જીરું જશે, 1 નાની ચમચી મરચું જશે અને નાની ચમચી અડધી ચમચી હળદર જશે. ઓકે ફ્રેન્ડ, અને આપણે મસ્ત હાથથી મેશ કરો, ભાગી ના જવા જોઈએ કટકા, અને મસ્ત અંદર બધા મસાલામાં કવર થઈ જાય, કોટિંગ થઈ જાય, એટલે આપણું બીજો વસ્તુ બધી તૈયાર થાય ત્યાં સુધી એને મસ્ત ફ્લેવર મળી રહેશે. આ રીતે આપણે મિક્સ કરીને એને મૂકી દઈશું, અને કટકા ભાગે તો બી વાંધો નહીં, આપણે જ ખાવાના છે. ઓકે, ચલો તો હવે આપણે ગ્રેવીની સબ્જી ચડે છે એના ઉપર ધ્યાન આપીશું. એમાં આપણે કોઈ મસાલા નહીં કરી પણ એને 5-10 મિનિટ મસ્ત ચડે ત્યાં સુધી એને ધીમા તાપે ચડવા દઈશું. ચલો પહેલાં હાથ ધોઈ લઈશું અને મિક્સરને તૈયાર કરીશું. એટલે આ સબ્જીનું ચડેલી પીસે પછી એની ગ્રેવી કરીને આપણે આગળની પ્રોસેસ ફ્રેન્ડ કરીશું. આ શાકમાં આપણે બહુ પાણીની રેડ દઈએ, કારણ કે બધા શાકમાં આપણે વધારે પડતું પાણી 1 ગ્લાસ જેટલું રેડ દેતા. આમાં ખાલી ચડવા જેટલું જ રેડીશું કે સોફ્ટ થઈ જાય આપણી ડુંગળીને ટામેટું. ઓવર પાણી આપણે આમાં નહીં રેડીએ, કારણ કે આપણે જાડી ગ્રેવી જોઈએ છે ને, દહીં એડ કરવું છે એટલે. બસ હવે 5 મિનિટ એને ઢાંકી લઈશું. ચલો સોફ્ટ થઈ જાય, અને સોફ્ટ ચડી તો ગયું છે પણ આપણે એને ઠંડુ કરી લઈશું. અને જે ગરમ અંદર એડ કર્યા છે ને આપણે મસાલા, એ તમારે ના પીસવા હોય તો તમારે નીકાળી દેવાના, અને એક મસ્ત આ ઠંડુ થાય એટલે એની સ્મૂથ ગ્રેવી તૈયાર કરીશું અને શાક વઘારવાની તૈયારી કરી લઈશું. ઓકે ને, ચલો એને ઠરવા દઈશું. ત્યાં સુધી આપણે જો તમારે સાદું પનીર આવ્યું તો કોટિંગ કરેલું કાચું ના લેવું અંદર શાકમાં, તો નોનસ્ટિક તવી મૂકી અને એને આ રીતે તમારે મસ્ત આખા પાછું કરી અને શેકી લેવાનું શાંતિથી. નાના છોકરાને તમે હેન્ડલ કરતા હોય એ રીતે. બધો ગુસ્સો પછી પનીર ઉપર ઉતારવા ના જતા, રીતે કટકા થઈ જશે. ઓકે ફ્રેન્ડ, તો પછી તમારી ઈચ્છા હોય તો તમે એ રીતે શેકી શકો છો. તો ડાયરેક્ટ અંદર કૂદકો મરાવી દઈશ ગ્રેવીમાં, તો ઠરવા દે. ચલો તો ગ્રેવી ઠંડી થઈ ગઈ છે, મિક્સરમાં આપણે પીસી લઈશું. મિક્સરનું બાઉલ નાનું મોટું તમને જે ફાવે લઈ લેવાનું. ફ્રેન્ડ ગરમી કેવી છે? સારી એવી ને? ચલો મસ્ત પેસ્ટ બનાવી દઈશું. ગરમ છે, હાચવીને ખોલવાનું. મસ્ત પેસ્ટ બની ગઈ છે. ચાળવાની કે આપણે કોઈ જફામારી કરવાની નહીં ફ્રેન્ડ. વેસ્ટ જાય, વાસણ વધારે થાય, આપણે મસ્ત રીતે ચાળ્યા વગર અંદર એડ કરી દઈશું. હવે શાક વઘારવામાં હું તેલ ને બટર બે મિક્સ કરીશ, કારણ કે એટલું બટર મૂકીશ તો બળી જશે અને ઘીનો ટેસ્ટ આમાં સારો નહીં લાગે. એટલે આપણે અંદર એડ કરીશું બટર, પણ બટર ભેગું જશે. પહેલાં થોડું તેલ, અને જે રીતે હું કાયમ કહું એ તેલ બટર જે બી રીતે તમારે જેટલું એડ કરવું એટલું કરવાનું. શાકમાં વધારે પડતું દેખાતું હોય તો તમારે એવું નહીં કે તમારે આટલું જ એડ કરવું પડે. ઓકે ફ્રેન્ડ, હવે આમાં આપણે કશું જ નહીં એડ કરીએ. લસણ મરચાં, ઝીણી કોથમીર સમારેલી કે ઝીણી ડુંગળી, કશું જ નહીં. આ ગ્રેવીમાં આપણે બધું એડ કરી દીધું છે. આપણે ડાયરેક્ટ હવે ગ્રેવી વઘારીશું, અને પછી એમ લાગે કે ગ્રેવી ચડી જવાય છે તો એમાં 1 ચમચી કે 2 ચમચી જેટલી તમને ભાવે એટલી મસ્ત શેજવાન ચટણી એડ કરીશું. તો એનો આખો ફ્લેવર બહુ જ મસ્ત લાગશે શાકનો. ચોક્કસથી ટ્રાય કરજો, નાખજો. છોકરા માટે બનાવતા હોય તો પહેલાં નીકાળી લેજો, પણ મોટા માટે તમે શેજવાન ચટણીવાળું શાક ચોક્કસથી કરજો. ચલો ગરમ થઈ ગયું છે, આપણે એડ કરી દઈશું મસ્ત આપણી. કેટલી મસ્ત સ્મેલ આવે, કલર કેટલો મસ્ત સ્મેલ છે. બહુ પાણી ઓવર રેડ દઈએ ને એટલે પાણી પચું થઈ જાય ફ્રેન્ડ, મજા ના આવે. બાઉલ આપણે એનું એ લીધું છે એટલે થોડું વઘારવતે વાર લાગશે, કારણ કે દાજી જાય જે મસાલાવાળું હતું. એટલે વધારે વાસણ નહીં કરવાના, શાંતિથી શાક કરવાનું. ચલો વઘાર આવી ગયો છે, તો આપણી મસ્ત ગ્રેવી આપણે અંદર એડ કરી દઈશું.
અને એને કોઈ મસાલા કર્યા વગર આપણે ચડવા દઈશું. જારમાં પાણીથી રેડી અને લઈ લેવાનું ફ્રેન્ડ. પાણી ના રેડવું હોય તો એમને મૂકી લઈ લેવાનું. મોગા કાજુ છે અંદર. ઓકે, મેં આટલું લઈ લીધું છે. આ શેજવાન ચટણીને આપણે એક બાજુ રાખીશું અને હવે આપણે એમાં જેટલું દહીં એડ કરવાનું છે ને આપણે દહીંમાં મસાલા કરીશું, આમાં નહીં કરીએ. આને શાંતિથી ગ્રેવીને આપણે ચડવા દઈશું. ઓકે, દહીં તમારે જેટલું એડ કરવું એટલું અંદર લઈ લેવાનું. મને થોડું મારા બાઉલમાં વધારે લાગે છે તો હું થોડું નીકાળી લઈશ. ઓકે, ચાલો તો આમાં મસાલા કરી લઈશું આપણે. ચટણી બી તમારે એમાં નાખી દેવી તો નાખી દેવાની, કારણ કે વઘારમાં ઉડે નહીં. અને ચટણી એડ કરવાના હોય ને ફ્રેન્ડ તો મરચું મસાલા માપના કરજો. શેઝવાન ચટણી તીખી આવે છે તો તમને બધાને ખબર હશે. ઓકે, અને હળદર બી બને ત્યાં સુધી ઓછી એડ કરજો. કલર ચેન્જ થઈ જાય છે હળદરથી. મારે તો જો કે એડ થઈ જ ગઈ છે, તમે ઓછી એડ કરજો. ઓકે, આમાં જશે 2 ચમચી શેઝવાન ચટણી. સ્પાઇસી ખાતા હોય તો બહુ જ મજા આવશે આ સબ્જીમાં. અને બધાને પ્રેમથી મિક્સ કરી લેવાનો મસાલો. જેટલો પ્રેમથી જેટલા દિલથી તમે શાકભાજી કે ખાવા બનાવશો તો જ તમારી સબ્જી શાક સારું થશે ફ્રેન્ડ. ચલો, ગ્રેવી તો આપણી મસ્ત ચડી રહી છે, ને એટલે ચોંટવા બી લાગી છે. અને આમાં બહુ ચડવાની જરૂર હોતી નથી, કારણ કે આપણે એમાં ચડવીને જ લીધા છે ડુંગળી ટામેટાં, પણ તો બી 5 મિનિટ એને છોડી દઈશું. ચલો, ગ્રેવી ચડી જવાઈ હતી. મેં ગેસ કરી દીધો છે બંધ, કારણ કે મારે અંદર એડ કરવું હતું દહીં. દહીં એ રીતે એડ કરજો ફ્રેન્ડ, ધીમેથી ગેસ બંધ કરી હલાવતા, કારણ કે દહીં ફાટી જાય ગરમમાં નાખો ને એટલે. ઓકે ફ્રેન્ડ, તો દહીં એ રીતે શાંતિથી એડ કરજો કે તમારું દહીં ફાટી ના જાય અને બધામાં મિક્સ થઈ જાય એ રીતે. પછી ગેસ શાંતિથી ચાલુ કરજો. એ રીતે આખું ગ્રેવીમાં મસાલાવાળું દહીં જે બધા મસાલા મેં અંદર એડ કર્યા હતા એ એડ કરી દીધા છે. અને હવે હું શાંતિથી ગેસ ધીમા તાપે ચાલુ કરી અને એને 5 મિનિટ ધ્યાન રાખીશ, એટલે મારું દહીં ફાટી ના જાય. અને પછી એમાં બબલ્સ કેવું આવવા લાગશે ત્યારે પછી મેં જે પનીરમાં કોટિંગ કરી નાખ્યું હતું એ ડાયરેક્ટ એડ કરી દઈશ. પણ તમને કીધું એ રીતે જો તમારે તવીમાં એને ગરમ કરીને નાખવું હોય તો બી તમે કરી શકો છો. ઓકે, સારું લાગશે, ટેસ્ટ અલગ જ લાગશે. બટર ને એવું એક્સ્ટ્રા ખાવું હોય તો વાંધો નહીં, કરી શકાય. ચલો, હવે આને આ રીતે આપણે મસ્ત ગ્રેવીને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. જો કેટલી મસ્ત લાગે. ખાલી આના જોડે રોટલી લઈને બેસી ગયા હોય તો પનીરની કે એની જરૂર ના પડે ફ્રેન્ડ. અત્યારે આમ બી કોઈ લીલા શાકભાજી કોઈ વાત સારા આવતા નથી કે તમને ટેસ્ટ ભાવે. અત્યારે તો કેરી આવે છે ખાલી, અને એમાંય સારી કેરી તો હજુ નથી જાય. કોણ લાવ્યું કેસર કેરી? ક્યાં સારી મળે? કોમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ, કારણ કે મેં હજુ બદામ જ ખાધી ને બદામ જ લીધી છે. ક્યાંય કેસર કેરી સારી મળતી હોય ને તો ચોક્કસથી કોમેન્ટ કરજો. ચલો જુઓ, મેં કીધું હતું એ રીતે બબલ્સ થવા લાગ્યા છે તો આપણે એડ કરી દઈશું અંદર પનીર, જે આપણે દહીંમાં અને મસાલામાં કોટિંગ કરી રાખ્યું હતું એ. અને હવે શાંતિથી એને 5 મિનિટ આપણે ઢાંકી દઈશું કે બધી ગ્રેવીનો બી રસ એ પીવે અને આપણે કોટિંગ કર્યું હતું એ બી શાંતિથી જળવાઈ રહે. જો કેટલી મસ્ત સબ્જી લાગે અને બહુ ઓઇલ બી નથી નાખ્યું, માપનું. મસ્ત સ્મેલ બી આવી રહી છે અને મસ્ત ચડી બી ગઈ છે. આ સ્ટેજે ગેસ કરી દેવાનો બંધ.